24 ભગવંતોના મંદિરમાં ભક્તિ પણ થઈ હતી. આ છે હવે ચંદ્રગિરી પહાડની પણ મંદિરના બહારના દ્રશ્યોનો આ દેખાવ છે. જૈન મંદિરના બહારના દ્રશ્યોનો દેખાવ આ છે. હવે 24 ભગવંતોના મંદિરમાં પૂજ્ય ગુરુદેવ શ્રી નું પ્રવચન થયું હતું. એ વખતનું અદ્રશ્ય પૂજ્ય ગુરુદેવ શ્રીનું ત્યાંના સમાજ તરફથી, ત્યાંના મંદિર આશ્રમ તરફથી પૂજ્ય ગુરુદેવ શ્રીનું જે સ્વાગત કરવામાં આવ્યું એ વખતનું અદ્રશ્ય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી હવે બીજે દિવસે બીજી જે પહાડી જેનું નામ ચંદ્રગિરી છે એ ચંદ્રગિરીની યાત્રા અર્થે હવે પૂજ્ય ગુરુદેવ શ્રી ચંદ્રગિરી તરફ પધાર્યા અને ચંદ્રગિરી ઉપર આ પહાડી ઉપર લગભગ 14 પ્રાચીન જૈન મંદિરો, અતિ મહત્વના પ્રાચીન શિલાલેખો તેમજ ભદ્રબાહુ સ્વામીની ગુફા છે અને આ પર્વત 500 મુનિઓનું સમાધિ સ્થાન છે. એક મંદિરમાં પાર્શ્વ પ્રભુના મોટા પ્રતિમાજી છે. બીજું એક મંદિર જે ચામુંડ રાજાનું બંધાવેલું છે તેમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના જીવન સંબંધી પ્રાચીન ચિત્રો કોતરેલા છે. પર્વત ઉપર આ મંદિર સૌથી જૂનું છે. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ કોમટ શાહની રચના આ મંદિરમાં કરી હતી. મંદિરોના દર્શન અતિ આદરપૂર્વક ઉલ્લેખ છે એવા પ્રાચીન શિલાલેખો પણ અહીંયા છે. આ રીતે શ્રવણ બેલગોલામાં આવેલ એક ઇન્દ્રગિરી પહાડ ઉપર બાહુબળી ભગવાનની યાત્રા કરી. બીજી ચંદ્રગિરી પહાડ ઉપરની એ આજનો આ યાત્રાનો દિવસ છે સંત 2015 મહાવદ દશમ. પૂજ્ય કૃપા ગુરુદેવ શ્રી આખા પહાડી ઉપર બધે ફરી અને દર્શન યાત્રા કરી, પૂજન ભક્તિ કરી અને હવે નીચે પધારી રહ્યા છે. તે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રીની સાથે સાથે અનેક યાત્રીઓ પણ ખૂબ જ ભક્તિ કરતા આનંદ ઉલ્લાસ વ્યક્ત કરતા નીચે પલેટીમાં આવી રહ્યા છે. તે આ દ્રશ્ય
ચંદ્રગીરી પહાડ ઉપરથી હવે જીનનાથપુરી કે ચંદ્રગીરી ધામની યાત્રા બાદ તેની બીજી બાજુ તળેટીમાં આવેલા જીનનાથપુરી ગામમાં બે જન્મદિનોના દર્શન કરવા પૂજ્ય ગુરુદેવ શ્રી સંઘ સહિત પધાર્યા હતા તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. તેમાંથી એક મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે. જે ફોટાની સન્મુખ પૂજ્ય ગુરુદેવે સોનગઢમાં પરિવર્તન કર્યું હતું તે આ જીનનાથપુરીના પાર્શ્વનાથ ભગવાનનું ચિત્રપટ છે. એ પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી જીનનાથપુરીમાં દર્શન કરી અને હવે ધામમાં આવી રહ્યા છે. તે બધું આપણે આ દ્રશ્યમાં ક્રમે જોઈ રહ્યા છીએ. પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી ચંદ્રગીરી ધામની યાત્રા કરી પૂજ્ય બેનશ્રી અને બેન પણ ચંદ્રગીરીની યાત્રા કરી જીનનાથપુરીમાં દર્શનાર્થે સૌ પધાર્યા. એ શ્રવણ બેલગુલા યાત્રા કે બાદ હવે રથયાત્રા. શ્રવણ બેલગુલાની યાત્રા કરી અને એની ખુશાલીમાં જિનેન્દ્ર ભગવાનની રથયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે હવે આ શ્રવણ બેલગુલા ગામમાં જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા ફરી રહી છે તેનું આ દ્રશ્ય છે. ફરીથી પણ ઇન્દ્રગીરીની યાત્રા બીજે દિવસે પણ બાહુબળી ભગવાનની થઈ હતી અને ત્યારબાદ આ રથયાત્રાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ છે શ્રવણ બેલગુલામાં રથયાત્રાનું દ્રશ્ય. રથયાત્રા શ્રી ભગવાન રથયાત્રામાં બિરાજમાન છે. ગુરુદેવ પણ રથયાત્રામાં ઉપસ્થિત છે અને આ રીતે આ યાત્રાની ખુશાલીમાં ભગવાનની રથયાત્રા શહેરમાં ફરી રહી છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે ભગવાનની રથયાત્રા. જિનેન્દ્ર ભગવાનની રથયાત્રાનું આ દ્રશ્ય છે. આ રીતે આપણા દક્ષિણ યાત્રાના મુખ્ય ધામ એવા ઓમટેશ્વર, શ્રવણ બેલગુલા કે બાહુબળી ભગવાનની યાત્રાનો કાર્યક્રમ બહુ આનંદ સંપન્ન થયો. એ અર્થે આ બાહુબળીજીની યાત્રા થઈ હતી. હવે ફરીથી ઇન્દ્રગીરી પહાડ ઉપર બાહુબળી ભગવાનનો અભિષેક થયો તેનું હવે આ દ્રશ્ય આપણે હવે આ જોઈ શકશું. પૂજ્ય ગુરુદેવ શ્રી કરીને ઇન્દ્રગીરી એટલે વિંધ્યગીરી, બીજું નામ છે વિંધ્યગીરી ઉપર બાહુબળી ભગવાનની યાત્રા તે ગુરુદેવ સંઘ સહિત પધાર્યા હતા અને બીજે દિવસે એટલે કે મહાવદ 11ના રોજ અને પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રીએ ખૂબ જ ભક્તિપૂર્વક ત્યાં
અર્ઘ દ્વારા પૂજન કરી રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ રીતે પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રી ફરીથી ઇન્દ્રગીરી પહાડ ઉપર 57 ફૂટ ઊંચા બાહુબળી ભગવાનના વિશાળકાય પ્રતિમાના પ્રભુનો અભિષેક કરી રહ્યા છે. બોલીએ બાહુબળી ભગવાનનો જય, બોલીએ ગોપાલ ગુરુદેવનો, બોલીએ બાહુબળી ભગવાનના અભિષેકનો. બહુ કેટલા હોશ અને ઉલ્લાસપૂર્વક પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી બાહુબળી ભગવાનના ચરણનો અભિષેક કરી રહ્યા છે તે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ રીતે બાહુબળી ભગવાનનો અભિષેક પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરી રહ્યા છે. જો આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. ચરણ સ્પર્શ, ચરણમાં ભગવાનનો અભિષેક એ કર્યો છે. આ અભિષેક સંબંધી ઉછામણીમાં તેમજ રથયાત્રા સંબંધી ઉછામણીમાં લગભગ 10,000 રૂપિયા થયા હતા. પ્રથમ ભગવાનના અભિષેકની ઉછામણી લેનારે પૂજ્ય ગુરુદેવશ્રીને આ અભિષેક કરવાની વિનંતી કરતા પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રીએ ખૂબ જ હર્ષપૂર્વક સ્વીકાર કરી અને અભિષેક કરી રહ્યા છે. ત્યારબાદ ઉછામણી લેનાર પ્રભુભાઈ જીયા એ ભગવાનનો અભિષેક કરી રહ્યા છે. ગુરુદેવ વારંવાર પૂજ્ય બાહુબળી ભગવાનનો ખૂબ જ ઉલ્લાસપૂર્વક અભિષેક કરી રહ્યા છે તે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. ખૂબ જ એટલી ઉલ્લાસને હોશપૂર્વક પૂજ્ય ગોપાલ ગુરુદેવ બાહુબળીજી ભગવાનનો અભિષેક કરી રહ્યા છે. ચરણનો અભિષેક, કારણ કે ઉપર તો એના વ્યવસ્થા વગર તો ઉપરથી અભિષેક ન કરી શકાય, તેથી ચરણનો જ અભિષેક કરી રહ્યા છે તે આપણે જોઈ રહ્યા છીએ. કેટલી વાર પાણી લઈને અભિષેક કરી રહ્યા છે, કેટલા સમય સુધી અભિષેક કરી રહ્યા છે તે બધું આપણને આ દ્રશ્યમાં જોવા મળે છે. એ પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રીનો પરમ પ્રતાપ છે, પરમ પ્રભાવ છે. અને વારાફરતી સૌ યાત્રિકો પણ પછી તરીકે જેને ઉછામણી લીધી છે તેઓ પણ ક્રમે ભગવાન બાહુબળીનો ચરણ અભિષેક કરી રહ્યા છે તે આપણે આ જોઈ રહ્યા છીએ. આ છે ભગવાનનો અભિષેક, બાહુબળી ભગવાનનો ચરણ અભિષેક. ગુરુદેવ ચારે બાજુથી ફરી પંડિતજી હિંમતભાઈ ગુરુદેવનો અભિષેક કરી રહ્યા છે. એ જ પ્રમાણે ક્રમે સૌ ભાઈઓ ગુરુદેવ ભગવાનનો ચરણ અભિષેક કરી રહ્યા છે તે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. બધા ભાઈઓ ક્રમે ભગવાન બાહુબળી ભગવાનનો ચરણ અભિષેક કરી રહ્યા છે. મુરબ્બી શ્રી રામજીભાઈ ભગવાનનો ચરણ અભિષેક કરી રહ્યા છે. મુરબ્બી શ્રી રામજીભાઈ ભગવાનનો ચરણ અભિષેક કરી રહ્યા છે. બાહુબળી પાટલીજી વગેરે સૌ કોઈ યાત્રિકો એ ભગવાનનો ચરણ અભિષેક કરી રહ્યા છે. સૌ વારા પરથી ક્રમે સૌ યાત્રિકો ભગવાનનો ચરણ સ્પર્શ કરી અને ચરણ અભિષેક કરી રહ્યા છે. રમણ તારે જ્ઞાન દર્શન રમણ તારે બાહુબળ સ્વામી જ્ઞાન દર્શન રમણ તારે જ્ઞાન દર્શન રમણ તારે અનંત ગુણગાનંદ મુનિ વર પામ્યા અનંત ગુણગાન देखा बाहुबल मुनिराजने रे बाहुबल मुनिराजने रे देखा ऋषभनंदन मुनिराजने रे ऋषभनंदन मुनिराजने रे બાહુબળી ભગવાનની યાત્રાનો બીજા દિવસનો કાર્યક્રમ પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રી ભગવાન બાહુબળીની વિશાળકાય પ્રતિમાજી આગળ ઊભા રહીને દર્શન કરી રહ્યા છે. પૂજ્ય બેન શ્રી પૂજ્યબેન પણ ચરણ સ્પર્શ કરી અને ભગવાનના દર્શન કરી રહ્યા છે. એ આપણે સૌ આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ.
બાહુબળી ભગવાનની આ બીજી યાત્રાથી યાત્રિકોને ઘણો આનંદ થયો અને આ બાહુબળી ભગવાનની સમીપમાં ફરીને પૂજન અભિષેક વગેરેનો કાર્યક્રમ થઈ રહ્યો છે. સૌ યાત્રિકો બહુ જ આનંદ અને ઉલ્લાસથી નીચે આમ